મારું નામ કૃષ્ણા પ્રિયદર્શી છે. હું સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું. કે અહીંયા જે રીતે દરેક વસ્તુને જે બારીકાઈથી ઝીણવટભરી રીતે જે દર્શાવવામાં આવી છે એ જોવાની અમને પ્રથમવારે અમારો અનુભવ રહ્યો છે કે આટલું સુંદર અમને જોવા મળ્યું. એ ઉપરાંત બાળકો દ્વારા જે વસ્તુઓ રજૂ કરવામાં આવી છે, દરેક ડિસ્પ્લેને અંદર જે વિગત બતાવી છે એના વિશે દરેક બાળકે ખૂબ જ સુંદર રજૂઆત કરી છે. એ જાણીને પણ ખૂબ જ અમને મજા આવી કે ભાઈ આવા પ્રદર્શન વારંવાર જો યોજાતા રહે તો આપણને આપણા દરેક ભારતવાસીને અને એ તો ઠીક દરેક બાળકોને પણ ભારતનો જે ભવ્ય ઇતિહાસ જે છે એના વિશે નવી માહિતી જાણવા મળે. જય શિવાજી, જય ભવાની. ફરી એકવાર આજે આપણે શિવાજી મહારાજને જાણવાના છે, સમજવાના છે. આપણે સૌ શિવાજી મહારાજના ફોટાથી તો ખૂબ પરિચિત છીએ. શિવાજીની જયંતિ હોય, હિન્દુ સામ્રાજ્ય દિવસ હોય તો એ સમયે આપણે એમને ચિત્રને તો આપણે ભલી ભાંતિ જાણીએ છીએ, સમજીએ છીએ, પરંતુ વાસ્તવમાં એમનું જીવન કેવું હતું? સમાજની અંદર ઘણી એવી ભ્રાંતિ ફેલાયેલી છે કે શિવાજી મહારાજ ખાલી મહારાષ્ટ્રના હતા, ખાલી મરાઠાના હતા, પરંતુ ના, એવું નથી. શિવાજી મહારાજ સંપૂર્ણ દેશના હતા. આજે સર્વેનું અહીં હૃદયથી હું સ્વાગત કરીશ. જય ભવાની. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર કરી ગાજા વાજા ગાજા વાજા હર હર કરી ઉભા કેલા. હું બ્રાહ્મણ ઉપર હાથ નથી ઉપાડતો. મેં ભગવાન શંકર સામે સોગંદ લીધા છે. जब तक तू तेरी सांस रहे पर धारे से रण में काल रहे लड़ना जब तक प्राण रहे कायम वतन स्वाभिमान रहे. શિવાજીના નામે મરવું એ મારું પરમ સૌભાગ્ય છે. જય ભવાની. છત્રપતિ શિવાજી મહારાજ કી. આમ તો શિક્ષણનું કામ છે જોડવું, શિક્ષણનું કામ છે ગૌરવ વધારવું, શિક્ષણનું કામ છે ઓળખ આપવું. પરંતુ એ જ શિક્ષણ જ્યારે વ્યક્તિને તોડે છે, રાષ્ટ્રને તોડે છે, ખોટા ઇતિહાસ દ્વારા ભારતની અસ્મિતાની ઓળખ ખોડાઈ નાખે છે, ત્યારે એક શિક્ષકને જાગવું પડે છે. એ શિક્ષકને જાગવું પડે છે એનું કારણ ઘણા બધા છે. આજે આપણે કાર્યક્રમમાં જોવાના છીએ એના મૂળભૂત વિચારની આજે આપણે વાત કરવી છે. सरिया रंगा हाँ चाहा वो हिंद चारों ओर जुड़ा उसने चाहा वो हिंद पर्वत सा खड़ा जीवन अर्पण इससे पूछ धरा को उतरा रण पर जब खूब लड़ा वो जादू जन जन पर खून बहा दो लहरे पर चम प्राण गवा दो तेज तिलक तलवार शिवाजी हो शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य जड़ लाल शिवाजी. ભવાની. જય શિવાજી. જય ભવાની. જય શિવાજી. જય ભવાની. શિવાજી મહારાજ કી.